નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 કરી રહ્યા છીએ. એના બોલ 85 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. અહીંયા 85માં બોલમાં એમ કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ નથી થયો ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞા અનુસાર વર્તન કરવું. સમ્યક્ત્વની પ્રાપ્તિની ભાવના છે, પણ બધાને સમ્યક્ત્વ પ્રગટ થઈ જાય એમ હોતું નથી. પુરુષાર્થ ખૂબ જોઈએ, અને એવો જ્યારે પુરુષાર્થ ઉપડ્યો છે તો એને સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાનું સહજ હોય જ છે. પણ કોઈ બુદ્ધિ અપેક્ષાએ પોતાને હોશિયાર માનતો હોય તો એને કેટલીક વખત અભિમાન પણ થઈ જાય અને પોતાની મતિ કલ્પનાએ પણ પુરુષાર્થ કરે, પણ એમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. ગુરુની નિષ્ઠામાં જ એ પ્રાપ્તિ થાય છે. ગુરુ આજ્ઞાએ પ્રવર્તવાથી પ્રાપ્તિ થાય છે. ગુરુએ જે રીતે માર્ગ બતાવ્યો છે એ રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ જે વાત કરવામાં આવે એ કર્મ તો કર્મમાં રહ્યું. જ્યારે જીવ એવો પુરુષાર્થ કરે છે તો સામે પછી એનો એવો જ ક્ષયોક્ષમ હોય છે, એવો ક્ષયોક્ષમ થાય છે. એટલે મંદ કષાય અને ગુરુ આજ્ઞાએ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરી અને આખો પુરુષાર્થ કરવો. એ પછી 86માં બોલમાં કહે છે કે જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ છે. એવું ગુણ છે સંકોચ વિસ્તાર. જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે. તે કારણથી તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે છે. જેવડો દેહ છે તેવડો એ સંકોચાઈને થાય છે કે વિસ્તાર થઈને થાય છે. હાથીના શરીર સાથે રહેલો દેહ, હાથીના દેહ સાથે રહેલો જીવ એ એનો અવગાહના એટલી હોય, અને કીડીના દેહ સાથે રહેલ જીવની અવગાહના એટલી હોય. અને એથી પણ સૂક્ષ્મ નિબોધના જીવ, એની તો કેટલી અવગાહના છે, બહુ સૂક્ષ્મ. તો તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે છે. હવે કહે છે કે આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિશે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે. નાનામાં નાની સાઈઝ આપણે જેની જોઈએ શરીરની, એવું નાનામાં નાની સાઈઝમાં પણ જીવ રહી શકે છે. થોડા અવકાશને વિશે પણ સંકોચપણું
વધારે સંકોચાય, વિશેષપણે કરી અને એમાં રહે છે, એની સાથે રહે છે. તો એમ કરવું પડે તો એમ જીવ કરી શકે છે. 87મા બોલમાં કહે છે કે જેમ જેમ જીવ કર્મ પૂતગળ વધારે ગ્રહણ કરે છે, જેમ જેમ જીવ કર્મ પૂતગળ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિશે રહે છે. વાત એમ જ છે. તિર્યંચને જોઈએ ને તો તિર્યંચમાં આપણને એમ લાગે કે કીડીનું શરીર છે કે એવું બીજું નાનું શરીર છે તો એને કર્મ પછી ઓછા હશે. ના, એમ નથી હોતું. કર્મ તો છે અને કાર્મણ રજકણો પણ ઘણા છે. એની પ્રદેશબંધમાં જે કાર્બન રજકણો આવે છે ને તો એ પણ એને વિશેષ પ્રમાણમાં હોય છે. એટલે જેમ જેમ જીવ કર્મ પૂતગળ વધારે ગ્રહણ કરે એટલે પ્રદેશબંધ વધારે થયો, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિશે રહે છે. એટલે પછી એનો દેહ એને નાનો જ મળે. એટલે એની ગતિ એવી જ થાય. વધારે કર્મ વધારે કર્મ વધારે કર્મ તો ગતિ કેવી હોય? બહુ હલકી ગતિ હોય. અને એમાં તિર્યંચમાં એટલી બધી નાની ગતિમાં ચાલ્યો જાય, એટલી ઇન્દ્રિયો પણ પૂરી મળે નહીં. હા, કર્મના પૂતગળો ઘણા વધારે, પણ એ પૂતગળો એટલા બધા સૂક્ષ્મ છે કે આપણને એ વાતનો ખ્યાલ નથી આવતો. એ વિશે આજે અહીંયા ઘણા બોલની અંદર કૃપાળુદેવે ઘણી પ્રસ્તાવ કરી છે. એ આમણે ભાઈએ લખી લીધું છે. એ આગળ આપણે લઈએ તો કે પછી 88મા બોલમાં કહે છે કે પદાર્થને વિશે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મનો ત્યાગ કરતા નથી, એટલે પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. બધા દ્રવ્યો 6 દ્રવ્યની વાત લઈએ તો દરેકમાં જે ગુણ છે એ ગુણમાંથી એક પણ ગુણ ઓછો થતો નથી. એના ધર્મ છે એક પણ અને એક પણ જે ધર્મ આપણે કહીએ છીએ ને, તો ગુણ અને ધર્મ બે વસ્તુ જુદી છે. ગુણનું પરિણમન થાય એટલે એની બે પર્યાય હોય, અને ધર્મ તો એકપણું અનેકપણું કે નિત્યપણું અનિત્યપણું, આ બધા જે ધર્મ છે એને પ્રતિપક્ષી બીજો ધર્મ હોય. ધર્મમાં ગુણમાં પ્રતિપક્ષી એવું નથી હોતું. તો એ પોતપોતાના અહીંયા કોઈ વખત ધર્મ શબ્દ પ્રયોગ કર્યો ત્યારે એમાં ગુણ ધર્મ બંને સમજી લેવા. તો દરેક પદાર્થ દરેક દ્રવ્ય પોતપોતાના ગુણધર્મનો ત્યાગ કરતા નથી, પોતપોતાના ગુણધર્મ પ્રમાણે પરિણમે છે. તો જીવને માટે પણ એમ છે, પૂતગળ માટે પણ એમ છે. એક જીવે પરમાણુ રૂપે ગ્રહેલા એવા જે કર્મ તે અનંત છે, તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંત છે. એક જીવ એને કેટલા કર્મ અને એ દરેક કર્મના પરમાણુઓ એટલે કેટલા બધા અનંત પરમાણુ થયા. અને એવા અનંત જીવનો વિચાર કરીએ તો અનંત જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંત છે, તે સગળા નિગોદ આશ્રય થોડા અવકાશમાં રહેલા છે. જો નિગોદમાં રહ્યા છે એને તો કેટલા બધા છે. કર્મ પોતાનું કહેવા માટે તો શરીર નથી, પણ એવી હીણી દશા થઈ છે એટલે ખૂબ કર્મ છે. અનંત કાળના રજકણો સહિત એને પેવો કર્મનો બંધ છે, પ્રદેશ બંધ છે. એવા અનંત જીવો, નિગોદના અનંત જીવો, તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે પૂતગળ પરમાણુ જે કર્મરૂપ છે અવસ્થામાં રહ્યા છે એનું માપ કેટલું અનંત માપ થઈ જાય. એટલે કહે છે કે તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સમજાય એવું છે, તર્ક દ્વારા પણ સમજાય એવું છે. અને કહે છે અહીંયા કે સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશ પ્રદેશ અવગાહે છે. આપણે સાધારણ રીતે એમ કહીએ છીએ કે
એક પરમાણુ એક આકાશ પ્રદેશ અવગાહે છે, પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે. શેમાં? પૂતગળ પરમાણુમાં. તે સામર્થ્ય ધર્મે કરી એવા સામર્થ્યને લીધે થોડા આકાશને વિશે અનંતા પરમાણુ રહ્યા છે. હવે આ વાત જરાક સમજવી પડે કે પરમાણુ એક પ્રદેશથી આકાશનો એક પ્રદેશ, એમાં એક પરમાણુ સમાય કે વધારે સમાય, કેવી રીતે સમાય, આ બધા જે પ્રશ્નો છે ને એના સમાધાન માટે અહીંયા કૃપાળુ દેવે બહુ સ્પષ્ટતા કરી છે અને ઉદાહરણ દ્વારા વાતને સ્પષ્ટ કરી છે. તો સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશ પ્રદેશ અવગાહે છે, બરાબર, એટલી અવગાહના એની છે. પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તો તે સામર્થ્ય ધર્મે કરી થોડા આકાશને વિશે અનંતા પરમાણુ રહ્યા છે. ને આમ પણ વિચાર કરીએ તો અસંખ્ય પ્રદેશ આકાશના છે અને અનંતા અનંત પૂતગળ પરમાણુ છે. એવી રીતે અનંત જીવો રહ્યા છે લોકાકાશને વિશે. તો એ બધાની અવગાહના કેવી રીતે આપે? તો એ જે અવગાહના પ્રાપ્ત કરે છે એવા જીવ અને પૂતગળ પરમાણુ એના સંકોચ વિસ્તાર થાય છે. જીવને વિશે તો આપણે સંકોચ વિસ્તારને સમજ્યા, પણ અહીંયા પૂતગળની પણ વાત લીધી છે કે એ કહે છે કે થોડા આકાશને વિશે અનંતા પરમાણુ રહ્યા છે. હવે એ સમજાવે છે કે એક અરીસો છે, તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, અરીસા કરતા ઘણી મોટી વસ્તુ સામે મૂકવામાં આવે તો પણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. મોટો બંગલો હોય અને અહીંયા અરીસો જે છે એ તો 4x4 નો અરીસો હોય જ, અને પેલો મોટો બંગલો તો કેટલો મોટો હોય, તો એમાં અરીસામાં જોઈએ તો આખો બંગલો આપણને દેખાય છે. મોટું એપાર્ટમેન્ટ હોય, 10 માળનું મોટું એપાર્ટમેન્ટ હોય ને એની સામે દૂર આપણે 5x5 નો કે 8x8 નો મોટો અરીસો રાખ્યો હોય તો આખું એપાર્ટમેન્ટ અંદર દેખાય. એ તો ઠીક, પણ એની બાજુના બીજા એપાર્ટમેન્ટ બધા દેખાય, આખી લાઈન દેખાય, દેખાય છે ને. એ ઉદાહરણ આપ્યું છે કે એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે તો પણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે, એનું પ્રતિબિંબ સમાઈને રહ્યું. બીજો ઉદાહરણ આપીને કહે છે, બીજો દાખલો આપીને કહે છે કે આંખ એક નાની વસ્તુ છે, છતાં તેવી નાની વસ્તુમાં સૂર્ય, ચંદ્ર આદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિશે દેખાવા રૂપે સમાય છે. આપણને દેખાવા રૂપે એ આકાશ પણ આવી જાય છે. મોટા મોટા એવા ઘણા ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. આંખ દ્વારા આપણે મોટા બિલ્ડિંગને જોઈએ છીએ, આંખ તો નાની છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ, હવે આ ઉદાહરણ પછી હવે મૂળ વાત ઉપર આવે છે કે તો પછી એ થોડા આકાશમાં અનંત પરમાણુ સમાઈ શકે. જો થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતા હોય તો પછી પેલું આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય એમ થવું જોઈએ. તો પછી એનો અર્થ એમ પણ થાય તો પછી આંખથી મોટી વસ્તુ ન જોઈ શકાવી જોઈએ, પણ વધારે મોટે ભાગે જોઈ ન શકાય, જેવડી આંખ છે એવડી જ જોઈ શકાય. જો પેલો ન્યાય પકડીએ આપણે કે પૂતગળ પરમાણુનું અચિંત્ય સામર્થ્ય છે, તો એ સામર્થ્ય ધારો કે નથી, તો પછી એ આકાશમાં એ જે રીતે સમાય એ જેટલા આકાશના રીતે પ્રમાણે સમાય. આવો ન્યાય જો આપણે લઈએ, એ ન્યાયથી આપણે આગળ વધીએ તો પછી આંખ જે છે એ પોતાથી મોટી વસ્તુને પોતાથી મોટા કદની જેવડી વસ્તુને જોઈ ન શકે, વધારે મોટા ભાગે જોઈ ન શકાય. અથવા અરીસામાં ઘણા ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં, જો પેલો ન્યાય પકડવા જઈએ તો.
પણ એ ન્યાય નથી. એટલે ખરેખર શું થાય છે તો કે એ પરમાણુ જે છે એમાં પણ એવું ચિત્ત સામર્થ્ય છે કે એ થોડા આકાશના પ્રદેશમાં અનંત પરમાણુ સમાઈ શકે છે. એમાં એવું સામર્થ્ય કે સમાઈ શકે છે. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે અને તેને લઈને થોડા આકાશના વિશે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. એવી જ રીતે આકાશના એક જ પ્રદેશને વિશે બધા જ દ્રવ્યો રહ્યા છે. આકાશનો પ્રદેશ છે લોકાકાશના એ પ્રદેશને વિશે ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે, કાળાણું પણ છે અને જીવનો પ્રદેશ પણ છે. અને એક જીવનો પ્રદેશ એમ નહીં, આખો જીવ એક પ્રદેશને વિશે ન રહે, પણ વધારે જીવોના પ્રદેશ એક જ આકાશના પ્રદેશને વિશે રહી શકે. આ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે. ને અસંખ્ય પરમાણુ પણ રહી શકે. તો અહીંયા કે છે આગળ કે એ રીતે વિચાર કરવા જઈએ તો એ પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે. જેમ આપણે સંકોચ વિકાસની વાત જીવને વિશે સમજ્યા તો એ રીતે પરમાણુનું પણ આવું સામર્થ્ય છે. તો એ 88માં બોલ થયો. હવે 89માં બોલમાં કહે છે કે આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે. પરમાણુ આદિ એટલે બધા દ્રવ્યોનું છે એ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે. તે જો કે પરભાવનું વિવેચન છે તો પણ તે કારણસર છે અને સહેતુ કરવામાં આવેલું છે. એ અમસ્તુ કરવામાં આવ્યું છે એમ નથી. કરુણાનુયોગના વિષયની અંદર આ બધી સૂક્ષ્મ વાત બધી જે લેવામાં આવી છે તો એ કઈ અમસ્તી લેવામાં આવી છે એમ નથી કે ગણધર ભગવાનને વધારે ટાઈમ હતો એટલે એમ કે ચાલો હવે એ વાત પણ લખી નાખીએ ભગવાનના જ્ઞાનમાં આવેલી, એમ નહીં. વસ્તુનું જેવું સ્વરૂપ છે જે પ્રમાણે છે બધી જ વાત જીનવાણીમાં આવી છે તો એને એમ જ ગણધર ભગવાને એની રચના કરી છે અને એ પ્રયોજનભૂત છે. એ નકામી નથી. એ હેતુ સહેતુક છે, હેતુ સહિત છે. એનો હેતુ કોને માટે હોય? એવા વર્ણનનો હેતુ કોને માટે હોય? જીવને માટે જ હોય. જે જ્ઞાન કરે છે એને માટે જ છે એ બધી વાત. કે એ બધું જે દ્રવ્યશ્રુત છે, માહિતી રૂપે છે, તો એનું જ્ઞાન કરી અને જીવ પોતે કેવડો છે, કેવો છે, પોતાનું સામર્થ્ય કેવડું છે એ બધી વાતનો પણ સાથે નિર્ણય કરી અને બીજા જે દ્રવ્યો જે છે એના તરફની પરાધીનતાને છોડે છે કે કોઈને કારણે એ નથી. પોતાનું અસ્તિત્વ પોતાથી જ છે, પોતાનું પરિણમન પોતાથી જ છે. બધા દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર થાય છે. જગત આખાના બધા જ દ્રવ્યોનું 6 પ્રકારના દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર થાય છે. કોઈની અપેક્ષા રાખતું નથી અને એટલા માટે જ દરેક દ્રવ્ય અવિનાશી છે, એનો નાશ થતો નથી, એને પરાધીનતા નથી, એનો નાશ નથી. અને નાશ નથી તો ઉત્પત્તિ પણ નથી, નવા ઉત્પન્ન પણ થતા નથી, નાશ પણ થતો નથી. એ નિત્ય વસ્તુ છે, અવિનાશી છે. અને આ બધો જ્યારે નિર્ણય થાય છે તો પછી જગતના પરિણમન એ પોતે પોતાને કારણે થતા હોય એ વાતમાં પણ પછી કોઈ શંકા રહેતી નથી. એટલે પરનું કરતા પણ હવે જીવને પછી રહેતું નથી. પરમાં શું કરવું? પરમાં કાંઈ વધારો સુધારો થઈ શકતો નથી, એના પરિણામો આપણે કરી શકતા નથી. આ બધી વાતની સમજ એના દ્વારા આપણને આવે છે અને એ સમજાયા પછી જીવને બહારમાં પરમાં હિતની બુદ્ધિ, પરમાં સુખની બુદ્ધિ કે પરમાં દુઃખની બુદ્ધિ રહેતી નથી. કોઈ પર મારું હિત પણ કરતું નથી, અહિત પણ કરતું નથી, પર મને સુખી પણ કરતો નથી અને દુઃખી પણ કરતો નથી. કોઈ પર પદાર્થ મારા સુખ દુઃખનું કારણ નથી એવો દ્રઢ નિર્ણય થતો જાય છે. એટલે આ બધું જે વર્ણન કરવામાં આવ્યું છે એનું આ પ્રયોજન છે, એ સહેતુ કરવામાં આવ્યું છે. બધું જ આ તો
એક વાત લીધી, પણ બધા 6 દ્રવ્યનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. 50 ટીકાની અંદર 6 દ્રવ્યનું વર્ણન છે, અને એમાંથી એ બધી વાતને સમજતા તો પૂજ્ય ગુરુદેવે કેટલું બધું અધ્યાત્મ કાઢીને આપણને બતાવ્યું, કેટલું અધ્યાત્મ એમાં ભર્યું છે. તો એ 89માં બોલમાં વાત કરી. હવે એ કહે છે 90માં બોલમાં કે ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. આપણે હમણાં વાત કરી એ રીતે આપણે બરાબર વસ્તુ સ્વરૂપને જાણતા હોઈએ બરાબર, તો પછી પ્રશ્નો ઉઠતા નથી અને મન ચલિત થતું નથી. વૃત્તિઓ બહાર જતી નથી, શાંતિ થઈ જાય છે. બસ બરાબર છે, આમ જ છે. વસ્તુ સ્વરૂપ જ્યારે સ્પષ્ટ સમજાઈ જાય છે તો પછી હવે એના વિશે શું જાણવું બાકી રહ્યું? કાંઈ જાણવાનું રહેતું નથી. પણ જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી એને જાણવાનું મન રહ્યા કરે છે, અને એને સંપૂર્ણપણે જેમ છે તેમ ભગવાને જે રીતે જાણ્યું છે, સર્વજ્ઞ પરમાત્માએ જે રીતે જાણ્યું છે એ રીતે જ્યાં સુધી આપણે જાણીએ નહીં, પ્રભુએ તો પ્રત્યક્ષ જાણ્યું છે, પણ આપણે એમણે જે જાણ્યું છે એ વાત દિવ્ય ધનીમાં આવી છે, અને ગણધર ભગવાને પોતે પણ એ વાતને સમ્યકપણે જાણી છે. એટલે જે રચના થઈ છે એ સમ્યક છે, એ સાચી છે, એમાં કોઈ અસત્યનો અંશ નથી, એટલે પરમ સત્ય છે. તો એ વાત પરમ સત્ય દ્રવ્યશ્રુત એનો અભ્યાસ કરીએ તો આપણને પણ એવા નિર્ણય થઈ જાય, અને એવા નિર્ણય થાય પછી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે, વૃત્તિ બહાર દોડે નહીં. આ વસ્તુનું આમ કરી દઉં, તેમ કરી દઉં, કે આ વસ્તુને હું પરિણમાવી દઉં, એવા પછી વિકલ્પો રહેશે નહીં. અને એમ થતા ચિત્ત શાંત થશે. એટલે ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. એ 90મો બોલ થયો. એ પછી 91મો બોલ છે. એમાં વિસ્તારથી વાત સમજાવી છે કે વૃત્તિ બહાર જાય છે તો પછી કેવી રીતે પાછી આવે અને ક્યાં સુધી ચાલે, એનો વિસ્તાર કર્યો છે. 91મા બોલમાં કહે છે કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. આ તો મૂળભૂત વાત છે. અને સ્વરૂપને સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાથરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. પોતાના જ્ઞાનથી એ પરદ્રવ્યનું સ્વરૂપ જાણ્યું, સમજ્યો, જેટલું સમજ્યો તો એ સમજાયું એટલો વિષય થઈ ગયો, તો પછી પાછો એ વિષય પૂરો થયો એટલે ફરી પાછો એની વૃત્તિ બહાર દોડે છે. એટલે કહે છે કે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાદરી વિદેશથી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંડતા, ફરી વધારે સમજીએ સૂક્ષ્મતાથી, તો પછી પ્રશ્નો નથી થતા, ઓછા થઈ જાય. એટલે સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. એમ પણ તોય પાછું હજી કાંઈક રહી જાય એટલે ફરી પાછું મન ચંચળ છે ને, એટલે એ પરદ્રવ્ય તરફ વળે છે. એમાં હજી એને કાંઈક જાણવાનું લાગે છે, એટલે વૃત્તિને પાછી લાવવી પડે છે. અને તેમ વૃત્તિને પાછી લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. એટલે પોતાનું સ્વરૂપ જે છે એને
જાણતો જાય છે અને પાછો એ બહાર ચાલ્યો જાય છે, જાણતો જાય છે, પાછો બહાર જાય છે. તો ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતા કરતા વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે. કેમ કે સ્વરૂપ તરફ વળે છે એટલે ત્યાંથી સમાધાન પ્રાપ્ત થાય છે. વસ્તુ સ્વરૂપ તો આમ છે, વસ્તુ સ્વરૂપ તો આમ છે દરેક વખતે. એટલે હવે વૃત્તિ બહાર જતી નથી અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. પર પદાર્થોનું જાણપણું કરવા માટે વૃત્તિ બહાર જાય છે એમ જ્યારે કહેવામાં આવ્યું છે તો જાણપણામાં એમાં એને ઊંડે રસ છે કે પર પદાર્થો પોતાને કોઈક રીતે હિતકારી છે કે સુખનું કારણ છે. હવે એ જ્યારે બહાર વૃત્તિ ગઈ છે ત્યારથી એ પોતે વૃત્તિને સ્વ તરફ વાળે છે, ફરી વાળે છે, ફરી વાળે, સ્વ તરફ વાળતા અનુભૂતિ થાય છે. પછી ખ્યાલ આવે છે કે પોતે કોણ છે અને આ બહારમાં જ્યાં વૃત્તિ જાય છે એ બધા સગળા બધા પદાર્થો એ પોતાથી ભિન્ન છે, જુદા છે. ત્યારે એમ થાય છે. એટલે જ્યારે આપણે ધ્યાનમાં પુરુષાર્થ કરીએ છીએ ત્યારે વારંવાર વિકલ્પ આવી જાય છે. આપણને જાણીએ છીએ, નિર્ણય તો થયો છે આપણને પણ. છ દ્રવ્યનું કેવું સ્વરૂપ છે એનો નિર્ણય છે, એનું નિત્ય પડખું અને એનું પરિણમન એવું અનિત્ય પડખું એને પણ આપણે બરાબર જાણીએ છીએ, સમજીએ છીએ. પોતાના જ્ઞાન સ્વરૂપ વિશે પણ આપણને ઘણો અભ્યાસ કર્યો છે, દ્રવ્યાન યોગનો આટલો બધો અભ્યાસ કર્યો છે. તે છતાંય મન કેમ બહાર ચાલ્યું જાય છે? મન કેમ બહાર ચાલ્યું જાય છે? તો મૂળ કારણ પછી મહાપુરુષોએ સમજાવ્યું કે ભાઈ તને હજી બહારની કાંઈક અંદરમાં ઊંડે ઊંડે એવી વૃત્તિ એટલે એમાં એ તરફનો રસ હજી રહ્યો છે. તને હજી પૂરેપૂરું એમ લાગ્યું જ નથી કે બહારમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત થતું જ નથી, થાય જ નહીં. 3 કાળમાં કોઈ જીવને પ્રાપ્ત થયું નથી. 3 કાળમાં કોઈ જીવને ક્યારેય બહારમાંથી કાંઈ પ્રાપ્ત થયું નથી. બધું પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે આનંદ, સુખ, શાંતિ પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. એવો સવિકલ્પ દશાનો નિર્ણય હજી એટલો દ્રઢ નથી થયો ને, એટલે વારે વારે વૃત્તિ બહાર જાય છે. મૂળ વાત તો આ છે. પાછી વૃત્તિને સ્વ તરફ વાળે, ફરી પાછો જે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે જ્યારે એ સમજતો જાય છે તેમ તેમ અને બહારમાં જે પદાર્થો તરફ એ વળ્યો હતો એના વાસ્તવિક સ્વરૂપને જ્યારે એ સમજે છે, ખરી એ વસ્તુ તો શું છે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એ તો બધું જ પૂતગળ પરમાણુના સ્કંદ રૂપે છે અને એ એનું પોતાનું સ્વયં પરિણમન કરી જ રહ્યું છે. તો એ મારા પરિણમન ક્યાંથી કરાવવાનું હતું? એની પાસે એટલો અવકાશ ક્યાં છે કે મારા પરિણમન કરાવવા માટે આવે? વળી એ જળ ને હું ચેતન બેનો મેળ ક્યાંથી બેસવાનો છે? એ મારામાં આવી અને મને મારું પરિણમન કરાવે એ શક્ય જ નથી. મારા સુધી એ પહોંચી શકતું જ નથી. એ બહાર જ રહે છે, મારી બહાર જ રહે છે. કર્મના કારણે રજકણો આત્માની અંદર પ્રવેશ પામતા જ નથી, બહાર જ હોય છે. એટલે એ એમ નિર્ણય કરતો જાય છે અને એમ અંતર તરફ પાછો વળે છે. વારંવાર પાછો વળતા વળતા પછી એ વૃત્તિ એવી શાંત થઈ જાય છે, એને સ્વ તરફ એવી વળી જાય છે કે જેથી એને આત્માનો અનુભવ થઈ જાય છે. વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે. અંતરંગને વિશે પ્રેરાય છે એટલી વાત લેવી છે કે ત્યારે જ અહીંયા કહે છે કે તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતા કરતા વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, ક્યારેક થઈ જાય છે. અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી. પછી વૃત્તિ બહાર જતી નથી. ભલે ઉપયોગ બહાર જાય પણ વૃત્તિ બહાર જતી નથી. એટલે કે પછી બહારમાં એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી જાય છે. ઉપયોગ બહાર છે તો જાણે છે
પણ એમાં પછી કરતાપણાની ભોગતાપણાની બુદ્ધિ હોતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિ રૂપ થઈ પરિણમે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે પછી, અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુ રૂપ થાય છે. તો એ રીતે 91 બોલ છે. એ પછી 92 બોલ છે. જીવ પોતાને જે અલ્પ જ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે જ્ઞેય પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે. અલ્પ જ્ઞાન છે, તે અલ્પ જ્ઞાન દ્વારા એના વડે મોટો એવો જે જ્ઞેય પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે. તે ક્યાંથી થઈ શકે? અર્થાત ન થઈ શકે. જ્ઞેય પદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતા, તેથી મોટો જ્ઞેય પદાર્થ તેને વિશે દોષ કાઢે છે. પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિશેનું કારણ માનતો નથી. અલ્પજ્ઞતા છે ત્યારે હજી જ્ઞેય પદાર્થનું એવું મોટું સ્વરૂપ નથી જણાતું, એમ હજી થાય છે. તો એમાં જ્ઞેય પદાર્થનો વાંક નથી, પોતાની અલ્પજ્ઞતાનો વાંક છે. પોતાની અલ્પજ્ઞતાનો વાંક છે. આમાં આપણે સૌથી મોટું જો કોઈનું સ્વરૂપ હોય તો આત્માનું સ્વરૂપ સૌથી મોટું છે, બીજું તો કોનું મોટું? તો એ જ્ઞેય તરીકે એનો જો વિચાર કરીએ તો આપણને એમ થાય કે ભાઈ એવો આત્મા, ભગવાન આત્મા આટલું બધું વર્ણન કર્યું એવું મને ક્યાંથી દેખાય? તો કે છે કે ના, એમ નહીં, એ દેખાય એવો જ છે. તું તારી અલ્પજ્ઞતાને કારણે નથી જોતો. તું અલ્પજ્ઞતા રાખીને કેમ બેઠો છો? અલ્પજ્ઞતા છે તો શું થયું? અલ્પજ્ઞતા હોવા છતાં પણ જો તું પુરુષાર્થ કરવા ધારે તો પુરુષાર્થ થઈ શકે છે. ક્રમે આગળ વધી અને પછી જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સ્વીકારતો જાય, અભ્યાસ કરી અને એને સ્વીકારતો જાય તો એ થઈ શકે છે. એમાં કોઈ વાંધો આવતો નથી. ક્રમે થાય છે, ધીરે ધીરે વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરતો જ જાય છે. વર્ષોથી જે વાત શાસ્ત્રના અભ્યાસમાં આવે એને એ સમજી અને સ્વીકારતો જ જાય. વધારે સમય લાગે પણ છેવટે નિર્ણય પાકો થઈ જાય છે કે વસ્તુ સ્વરૂપ આમ જ છે, આત્માનું સ્વરૂપ આમ જ છે, એવું સ્વવિકલ્પ દશામાં એને નિર્ણય થઈ શકે છે. આવો આત્મા એને કેવી રીતે જાણીએ? એવી નિર્માલિતા વસ્તુને છે જ નહીં. આત્માનો એવો સ્વભાવ જ નથી. એની શક્તિ વિશેનો વિચાર જ્યારે કરીએ છીએ તો અનંત શક્તિ ભરી છે, અને 47 શક્તિના વર્ણન તો આપણે સમયસારમાં પરિશિષ્ટમાં જે આવ્યા એ કર્યા છે. પછી ગુરુદેવે વિસ્તારથી બધી વાત સમજાવી છે. તો એવા આત્માને વિશે કાંઈ પણ ન્યૂન્યપણું ધારવું એ ઠીક વાત નથી. આ અહીંયા અલ્પજ્ઞતાની જે વાત કરવામાં આવી છે ઉગાડ અપેક્ષાએ, એ સમયની એ વખતની યોગ્યતાની અપેક્ષાએ વાત છે. પણ ખરેખર જ્ઞાન સ્વભાવની અપેક્ષાએ જોઈએ તો ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વાભાવિક છે. એને ઉગાડ ઓછો વધતો હોય, અને કોઈકને સ્મૃતિ ઓછી હોય, કોઈકને કાંઈ ઓછું હોય એવું હોય, કોઈકને સમજ ઓછી હોય, પણ તે છતાં જીવ પોતે પોતાનો પરમાર્થે જે પુરુષાર્થ કરવો છે એવો પુરુષાર્થ તો કરી શકે છે. ઘણા શાસ્ત્રો યાદ ના રહેતા હોય, ઘણી સમજ ન હોય. શ્રી ભૂતિ મુનિનું ઉદાહરણ છે, પણ એટલી સમજ હતી તો પણ એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે એ વાતને પણ આપણે આમાંથી સમજવાની છે.
એટલે કહે છે કે પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા આ વિશેનું કારણ માનતો નથી. એટલે અલ્પજ્ઞપણું અહીંયા કાયમી એ નથી લેવાનું, એ વખતની યોગ્યતા, એ અલ્પજ્ઞપણાની એવી એ યોગ્યતા એ વખતે છે. અને એનું કારણ, અલ્પજ્ઞતાનું કારણ શું છે? એ આત્માને ન સમજી શકાય, એની રુચિનો અભાવ છે. એની આત્મા પ્રત્યેની રુચિનો અભાવ છે, એ જ મૂળ અલ્પજ્ઞતાનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. સંઘની પચેન્દ્રિય થયો મતિશ્રુત જ્ઞાન દ્વારા એ પોતે પોતાના આત્માની અનુભૂતિ કરવા માટે સક્ષમ છે, પણ તીવ્ર રુચિ અંદરમાંથી હોવી જોઈએ. અને હવે આગળ એ બધી વાત આવે છે, આગળ લઈએ આપણે 3મો બોલ કે જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી, તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે તેનાથી સી રીતે જાણી સમજી શકાય? હવે મૂળ વાત આવી, પોતાના સ્વરૂપને જાણી શકતો નથી તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તો તે તેનાથી સી રીતે જાણી સમજી શકાય? એટલે મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે હું બધું જાણું છું, પરના સ્વરૂપને હું બરાબર જાણું છું, એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. કેમ કે એનો દ્રષ્ટિકોણ તો એક જ અપેક્ષાથી છે, જે વસ્તુને જે જુએ છે તે. એટલે ભલે ને પર પદાર્થને જાણતો હોય ને એને એમ હોય કે મને એન્જિનિયરિંગનું આટલું બધું જ્ઞાન છે તો હું બધું બરાબર જાણું છું. ભાઈ, એમાંય તારું અધુરાશ છે, તને બીજી અપેક્ષાથી જાણવાનો પ્રયત્ન થયો જ નથી. એટલે અહીંયા તો વાત એ સિદ્ધ કરવી છે કે જો પોતાના સ્વરૂપને જાણતો નથી તો પરના સ્વરૂપને શું જાણવાનો છે? એને એમ લાગે કે હું જાણું છું, વાસ્તવમાં એને જાણી શકતો નથી. પરનું સ્વરૂપ એન્જિનિયર થયો છે તો પર પદાર્થના સ્વરૂપને ગમે તેટલી રીતે જાણે, ગમે તેટલા પ્રયોગો બધું કરે, પણ છતાં એના હાથમાં જે પરમાણુની વાત જે છે એ આવવાની નથી. પરમાણુ સંબંધીની જે વાત આવી છે એ ભગવાનના જ્ઞાનમાં, એ વાત ક્યાંય આવી શકે એમ નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ભગવાને કાંઈ ઇન્દ્રિય દ્વારા જાણ્યું છે? તો પ્રત્યક્ષ જાણ્યું છે. પરમાણુનું સ્વરૂપ ભગવાનને પ્રત્યક્ષ દેખાયું છે. તો જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનનું એવું સામર્થ્ય છે, એટલે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે તો જ્ઞેય માત્ર એમને જણાય છે, પણ એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એક પરમાણુ, એક સમય, એક પ્રદેશ, એ બધા કઈ ઇન્દ્રિય જ્ઞાનના વિષય નથી. એ જાણી શકાય નહીં, સદગસ દ્વારા જાણી શકાય નહીં. એ સર્વજ્ઞ ભગવાને જાણ્યું છે અને એમના જ્ઞાનમાં એ વાત આવી છે, એટલે એમાં કોઈ શંકા કરવાનું પણ કારણ નથી. કેમ કે ગણધર ભગવાને જે રચના કરી છે એ બધી ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી જે જ્ઞાન પ્રકાશ આવ્યો એમાંથી કરી છે. અહીંયા કહે છે કે જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે તેનાથી સી રીતે જાણી સમજી શકાય? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ઢોળાયા કરે છે. ન સમજાય ત્યાં સુધી એ અને ગૂંચવાળો રહ્યા કરે છે, ત્યાં અટકી રહે છે. શ્રેયકારી એવું જે નિજ સ્વરૂપનું જ્ઞાન, શ્રેયકારી, પોતાને શ્રેયકારી છે એવું જે પોતાના સ્વરૂપનું જ્ઞાન, નિજ સ્વરૂપનું જ્ઞાન, તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તો પણ તે કશા કામનું નથી. અને બીજી રીતે તો કહીએ તો પરદ્રવ્યનું એટલું જ્ઞાન મેળવી શકતોય નથી. પ્રત્યક્ષ એને જાણતો નથી. ઇન્દ્રિય દ્વારા જે માહિતી મેળવવામાં આવે એને તો સીમા છે, એને તો લિમિટેશન છે, અનલિમિટેડ હોય નહીં. સર્વજ્ઞ પરમાત્માને કોઈ લિમિટેશન હોતા નથી. એમના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય અને એક સાથે જણાય, ત્રણેય કાળના, ત્રણેય લોકના, બધી જ પર્યાયો, બધા જ પદાર્થોની, કેમ કે પ્રત્યક્ષ છે. તો અહીંયા કહે છે કે શ્રેયકારી એવું જે નિજ સ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તો પણ તે કશા કામનું નથી. માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો.
જે સારભૂત છે તે જોવા સારું આ આત્મા સદભાવ વાળો છે, તે કર્મનો કરતા છે, અને તેથી કર્મથી તેને બંધ થાય છે. તે બંધ સી રીતે થાય છે, તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય, અને તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે. કેટલી બધી વાત સાથે લીધી. આ બધી આદિ સંબંધી વારંવાર ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે. કેટલી વાત લીધી છે? આત્મા સદભાવ વાળો છે, પોતે હોવા પણ છે, પોતાનો ભાવ છે, સ્વભાવ છે, એ અનંત ગુણ ના ભવનરૂપ ભાવ છે. વળી તે સ્વભાવ ભાવનો કરતા છે, એ નિશ્ચય છે, અને વ્યવહારથી આ કર્મનો કરતા છે, ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એ વાત પણ કૃપાળુદેવે જ કહી છે. તો એ સદભાવ વાળો છે, એ વાત તે કર્મનો કરતા છે. ભાવ કર્મનો કરતા એ થાય છે ને, અજ્ઞાન ભાવે થતા એ કર્મનો કરતા થાય છે. અથવા તો પોતાના પુરુષાર્થની નબળાઈ છે એવા સમ્યક દ્રષ્ટિ પણ એ પણ કર્મના કરતા થાય છે, અલ્પ કર્મના કરતા થાય છે પોતાની ભૂમિકા અનુસાર. એટલે એને કરતા થાય છે, એટલે એ કર્મને બાંધે છે. એ અપેક્ષાથી કર્મ એને બંધાય છે, અપેક્ષા એવા કર્મના બંધ પડે છે. તો એ બંધ સી રીતે થાય છે, તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય, એટલે છૂટે, અને એ બંધથી નિવૃત્ત થવું એનું નામ મોક્ષ છે. તો એ આદિ સંબંધી વારંવાર અને ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે. અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે. જો એમને વિચાર કરીએ તો બધાને કઈ પ્રાપ્ત થાય એમ નહીં. એ તો કૃપાળુદેવ જેવા પૂર્વનું લઈને આવ્યા એટલે તો વિચાર કરતા જ એમને તો બધું જ જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. આપણે એ માટે વિચાર કરવા માટે શાસ્ત્રનું વાંચન કરવું પડે, અને એમાં પણ ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ રીતે વસ્તુ સ્વરૂપને સમજવું પડે. શાસ્ત્રના અભ્યાસ પાછા સ્વચ્છંદે કરીએ, મતિ કલ્પનાએ કરીએ તો કોઈ લાભ ન થાય. એવા જ્ઞાની પુરુષ પાસેથી શાસ્ત્રને સમજવા જોઈએ, અને એમ પછી સમજતા વારંવાર વિચાર થાય, અને એમ વારંવાર વિચાર થવાથી વિચાર બુદ્ધિ ને પામે છે, અને તેને લીધે નિજ સ્વરૂપનો અંશે અંશે અનુભવ થાય છે. કેમ કે એમાં મૂળ વાત તો આત્માની પોતાના સ્વરૂપની છે ને, એનો જ્યારે એટલો વિચાર થાય છે એના સ્વાધીન સ્વરૂપનો, સ્વાધીન પરિણમનનો, એના અવિનાશી સ્વરૂપનો, આ બધી વાતનો જ્યારે એને નિર્ણય થાય છે, અને પોતાની શક્તિનો, અનંત ગુણનો, અને એ પોતાને અનુભવમાં આવે એવો છે, તો પછી પુરુષાર્થ એ રીતે થાય છે. અને એમ કરતા નિજ સ્વરૂપનો અંશે અંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજ સ્વરૂપનો અનુભવ થાય છે તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય, જે આપણે ચિંતવી પણ ન શકીએ એવું સામર્થ્ય છે દ્રવ્યનું, કલ્પના પણ ના કરી શકીએ એવું આ જીવ દ્રવ્યનું સામર્થ્ય છે. એટલે છે કે જે અચિંત્ય સામર્થ્ય તે પોતાને અનુભવમાં આવતું જાય છે, તેના અનુભવમાં આવતું જાય છે. એટલે જે કરે છે એના અનુભવમાં, પોતાને અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ કરવાપણું રહેતું નથી. એટલે આવો જે મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરે છે એને પછી જે આ બીજા બધા દ્રવ્યો સંબંધીની જે કઈ વાત જે છે એના વિશે શંકા નથી થતી, જો એને એ અભ્યાસ કર્યો છે તો. એટલે એ આ હેતુ બતાવી રહ્યા છે કે આ બધું પરદ્રવ્ય છે છતાં એને જાણવાનું પ્રયોજન છે, તો આ પ્રયોજન છે. શંકાઓ કેવી થાય? જેવી કે થોડા આકાશમાં અનંત જીવનું સમાવવું, અથવા તો અનંત પુદ્ગળ પરમાણુનું સમાવવું, આ બધું કઈ રીતે થતું હશે? આવી જે શંકાઓ થાય તો એ જ્યાં સુધી શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળશે જ નહીં, એ અટકી જ રહેવાનો છે. એટલે આ જગતનું સ્વરૂપ, જગતના બધા જ પદાર્થોનું જે રીતે જેમ છે તેમ સ્વરૂપને આપણે સૂક્ષ્મતાથી જાણવું તો જોઈએ,
અને એ જાણીએ તો પછી કોઈ પ્રશ્ન ઉઠતા નથી. પ્રશ્ન નથી ઉઠતા તો વિકલ્પો થતા નથી અને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તો કે છે કે એવી શંકાઓ નું કરવા પણ રહેતું નથી અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યેથી અનુભવ સિદ્ધ થશે. એટલે અહીંયા જે પુરુષાર્થ બતાવવામાં આવ્યો એ પ્રમાણે કરવાથી એ પછી અનુભવ, આત્માનો અનુભવ થયા પછીથી એ બધા શંકાના સમાધાનો આપોઆપ પ્રાપ્ત થઈ જશે. એટલે પુરુષાર્થ તો જ્ઞાનીએ જે બતાવ્યો એ પ્રમાણે જ કરવાનો છે. કોઈક વસ્તુ નથી ખ્યાલમાં આવતી પરદ્રવ્ય સંબંધી તો એમાં આશંકા થાય, પણ એ વસ્તુનું સ્વરૂપ તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું એવું જ ગણધર ભગવાને અને આચાર્ય ભગવાને આપણને બતાવ્યું છે. તો એને અધ્યાહાર રાખી અને સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો એ વાત કે છે. અને એમ પુરુષાર્થ કરવામાં આવેથી પછી એ વાત પોતાને પણ અનુભવ સિદ્ધ થઈ જશે. એટલે કે પછી એ વાત બરાબર સમ્યકપણે સમજાઈ જશે, પછી પ્રશ્નો નહીં રહે. એટલે છેવટે ઉપાય શું બતાવ્યો? આ જ બતાવ્યો, સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કરવો. એટલે જગતનું સ્વરૂપ જે નથી સમજાતું એ પણ બરાબર સમજાઈ જશે. જ્ઞેય માત્રનું જ્ઞાન અત્યારે નથી થતું પણ એ પણ થઈ જશે. કેવળ જ્ઞાન થતા પછી જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે ઉઘડશે એટલે બધું જ સ્પષ્ટ થશે, પ્રત્યક્ષ થશે. તો એ 93 બોલ થયો. એ પછીથી 94 બોલમાં કહે છે કે જીવ કર્મબંધ જે કરે છે તે દેહ સ્થિતિ રહેલો જે આકાશ તેને વિશે રહેલા જે સૂક્ષ્મ પૂતગળ તેમાંથી ગ્રહીને કરે છે, બહારથી લઈ કર્મ બાંધતો નથી. બહુ સૂક્ષ્મ વાત લીધી છે અહીંયા કે જીવ કર્મ બંધ કરે છે તો એ કર્મના રજકણોને ગ્રહણ કરે છે ને, તો તે ક્યાંથી એ કર્મના રજકણોને ગ્રહણ કરે છે? તો એની વાત કરે છે કે તે દેહ સ્થિત રહેલો જે આકાશ ત્યાં રહેલા જે કર્મના રજકણો તેને વિશે રહેલા જે સૂક્ષ્મ પૂતગળ પરમાણુ જે કર્મ થવા માટે યોગ્ય છે તે વાત તો તેમાંથી ગ્રહી અને કરે છે, બહારથી લઈ કર્મ બાંધતો નથી. એટલે બહારથી દૂરથી ક્યાંયથી લઈને કર્મના રજકણો ભેગા કરીને બાંધે એમ થતું નથી. અને એની વધારે સ્પષ્ટતા 95 કરી છે. 95 બોલમાં કહે છે કે આકાશમાં 14 રાજલોકને વિશે સદા પૂતગળ પરમાણુ ભરપૂર છે. તે જ પ્રમાણે શરીરને વિશે રહેલો જે આકાશ, શરીર કઈ નક્કર નથી એટલે કે છે કે શરીરને વિશે રહેલો જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પૂતગળ પરમાણુનો સમૂહ ભરપૂર છે. જે શરીર રૂપે નથી એવો પૂતગળ પરમાણુનો સમૂહ કે જે શરીર રૂપે નથી પણ ત્યાં રહેલું આકાશ, એમાં એ પૂતગળ પરમાણુનો સમૂહ છે જે કર્મરૂપ અવસ્થા અને પાવમાં યોગ્ય છે. તો ત્યાંથી સૂક્ષ્મ પૂતગળ જીવગ્રહી કર્મ બંધ પાડે છે. ત્યાંથી એ કર્મના રજકણોને ગ્રહે છે અને કર્મ બંધ થાય છે. એટલે ક્યાંય દૂર એને કર્મના રજકણો લેવા જવું પડે છે એવું થતું નથી. એ 95 બોલ થયો. પછી 96 બોલ છે. એમાં કહે છે કે એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે દૂર એટલે ઘણે છેટે એવા કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગ દ્વેષ કરે, ઘણે દૂર છેટે રહેલા કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગ દ્વેષ કરે તો તે ત્યાંના પૂતગળ ગ્રહી બંધ બાંધે છે કે સી રીતે? પ્રશ્ન. તો એ ત્યાંના પૂતગળને ગ્રહીને બંધ બાંધે છે કે સી રીતે? શું છે કે એવી આશંકા કરવામાં આવે છે કે શરીરથી લાંબે એટલે દૂર ઘણે છેટે એવા કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગ દ્વેષ કરે તો તે ત્યાંના પૂતગળ ગ્રહી બંધ બાંધે છે કે સી રીતે? તો તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષ રૂપ પરિણતિ તો આત્માની વિભાવ રૂપ પરિણતિ છે
અને તે પરિણતિ કરનાર આત્મા છે. અને તે પરિણતિ એવી થાય છે એટલે જીવને આત્માને એમ કહેવાય કે ભાવ બંધ થાય છે. વિભાવરૂપ રાગ દ્વેષરૂપ પરિણતિ થઈ અને એના નિમિત્તે જે કર્મના રજકણો બંધાઈ અને દ્રવ્ય કર્મ નો બંધ પડે છે. તો એ કર્મના રજકણો ક્યાંથી આવે છે? તો કે છે કે અને તે શરીરને વિશે રહી કરે છે, માટે ત્યાં આગળ આત્મા તો શરીર સાથે રહ્યો છે, ત્યાં રહીને કરે છે ને વિભાવરૂપ પરિણતિ. તો ત્યાં આગળ એટલે કે શરીરને વિશે રહેલો એવો જે આત્મા તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલા એવા જે પૂતગળ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે, નહીં કે એનાથી દૂર રહેલા કર્મને રજકણો પરમાણુને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી. કર્મને રજકણો માટે બહુ દૂર બહાર ક્યાંય ગ્રહવા જવાની જરૂર નથી. જે શરીર સાથે રહ્યો છે અને શરીરને વિશે જે અવકાશ છે, આકાશ છે, જે આકાશ એમાં જે રહેલા એ અનંત પૂતગળ પરમાણુ જે કર્મરૂપ અવસ્થા થઈ શકવાને માટે યોગ્ય છે, એ રજકણો કર્મને રજકણ તરીકે એ કર્મને વળગણાટ રૂપે એ આવે છે અને બંધાય છે. તો આ કર્મ સંબંધી અને કર્મને રજકણો પૂતગળો સંબંધીની આ બધી વાતો આજે આવી. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.